તો ઝી 24 કલાક પર આપને ઘરે બેઠા ભોળાનાથના દર્શન કરાવી રહ્યું છે। હાલ અમારી ટીમ પહોંચી છે અમદાવાદના વિશાલા વિસ્તારમાં આવેલા સોમનાથ મહાદેવના મંદિરે। જુઓ કેવી રીતે ભોળાનાથની ભક્તિ અહીંયા ભક્તો કરી રહ્યા છે। તો શ્રાવણ માસના અંતિમ સોમવારે ભક્તો મંદિરોમાં પહોંચી રહ્યા છે। શ્રાવણ માસનો 5મો સોમવાર અને અમાસનો સંયોગ। સોમવતી અમાસના દિવસે સોમનાથ મંદિરમાં ભક્તોની પણ ભારે ભીડ જોવા મળી રહી છે। સોમનાથ દાદાના દર્શન કરવા માટે ભક્તોની લાઈન લાગી છે। શ્રાવણનો અંતિમ સોમવાર અને સોમવતી અમાસ, સોમનાથ દાદાના સાનિધ્યની અંદર લાખો શ્રદ્ધાળુ ભોળાનાથનો નાદ લગાવતા ભક્તિનું ભાથું બાંધવા માટે પહોંચી રહ્યા છે। તમે જે રીતે જોઈ શકો છો કે સોમનાથ મંદિર પરિસર એ શ્રદ્ધાળુઓથી જાણે સમુદ્ર બની છલકાયું હોય તેવી સ્થિતિ છે તે સમગ્ર મંદિર પરિસરમાં જોવા મળી રહી છે। પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરનું સંચાલન કરતા સોમનાથ ટ્રસ્ટ દ્વારા ભજન ભોજન અને ભક્તિનો મહાસંગમ છે તે અહીં સર્જવામાં આવ્યો છે। સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે। મંદિરની અંદર હમણાં પાલખી યાત્રા નીકળશે મહાદેવની, સાથે સાથે પૂજા માટે વિશેષ વ્યવસ્થાઓ કરવામાં આવી છે। ત્યારે સમગ્ર શ્રાવણ માસ દરમિયાન જે શ્રદ્ધાળુઓ છે તે સોમનાથ દાદાના આ ચરણોની અંદર પધારી રહ્યા હતા અને આજે જ્યારે શ્રાવણનો અંતિમ દિવસ, અંતિમ સોમવાર અને સોમવતી અમાસ છે ત્યારે શ્રાવણની સર્વાધિક જે શ્રદ્ધાળુઓની સંખ્યા છે તે આજરોજ નોંધાવાની સંભાવનાઓ દેખાઈ રહી છે। ત્યારે ભજન ભોજન અને ભક્તિની ધરા ગણાતું સોમનાથ અને સૌરાષ્ટ્ર અત્યારે શિવનામમાં લીન થયું છે અને સૌ કોઈ પ્રાર્થના કરી રહ્યા છે કે આવતા શ્રાવણ સુધી મહાદેવ તેમને આ સાજા નરવા રાખે અને ફરીથી તેઓ મહાદેવની પ્રાર્થના કરી શકે। કૌશલ જોશી, ઝી 24 કલાક, સોમનાથ।